જય હિન્દ દોસ્તો, તાજેતરમાં તમે સાંભળ્યું હશે કે ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધની અંદર ઇઝરાયલની ઉપર ઈરાને એક મિસાઇલ એટેક કર્યો, બેલિસ્ટિક મિસાઇલથી એટેક કર્યો. અને એ એટેકની અંદર મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે એ બેલિસ્ટિક મિસાઇલની અંદર કેટલાક ક્લસ્ટર બોમ્બ જે છે એ ફિટ કરેલા હતા. હવે મિત્રો આ ક્લસ્ટર બોમ્બ ફિટ કરેલા હતા એના કારણે ઇઝરાયલને ઘણું બધું નુકસાન થયું છે, ઘણી બધી જાનહાનિ થઈ છે આવું માનવામાં આવે છે. હવે મિત્રો એવું પણ કહેવાય છે કે ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવો એ એક યુદ્ધ અપરાધ છે, એટલે કે યુદ્ધની અંદર પણ જે કેટલાક ગુનાઓ ન કરી શકાય એવી કેટેગરીમાં આવે છે ક્લસ્ટર બોમ્બ. એટલે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ કોઈ પણ દેશોએ એકબીજા ઉપર જ્યારે આક્રમણ કરતા હોય ત્યારે ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવો નહીં આવું કહેવાય છે. કેમ આવું કહેવામાં આવે છે મિત્રો? તો સમજો કે આ જે ક્લસ્ટર બોમ્બ જે છે એ ખૂબ જ વિનાશક અને ઘાતક હોય છે. શા માટે એ વિનાશક અને ઘાતક છે? તો મિત્રો સમજો કે જ્યારે કોઈ પણ બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવે છે અને કોઈ જગ્યા ઉપર ત્રાટકે છે ત્યારે કેવી પરિસ્થિતિ થઈ છે? તો કે જનરલી જો બેલિસ્ટિક મિસાઇલ જ્યાં પડે છે એટલા વિસ્તારમાં નુકસાન કરે છે અને એક સાથે બ્લાસ્ટ થઈ જાય છે. પરંતુ આ બેલિસ્ટિક મિસાઇલ જ્યારે લોન્ચ થાય છે અને બેલિસ્ટિક મિસાઇલના આગળના ભાગમાં જો ક્લસ્ટર બોમ્બ ફિટ કરી દેવામાં આવે તો એનાથી શું થશે મિત્રો? તો કે ક્લસ્ટર બોમ્બ જે છે એ મિસાઇલ એની નિયત જગ્યા ઉપર ત્રાટકે એની પહેલાં હવામાં તે કેટલાક બોમ્બ જે છે એ વરસાદના ટીપાની માફક એકદમ વરસવા મળશે, એટલે કે બોમ્બ જે છે એ છૂટી છવાઈ જગ્યાઓ ઉપર પડવા મળશે. હવે આમાંથી કેટલાક બોમ્બ એવા છે મિત્રો કે જેવા સ્થળ ઉપર પડે છે એટલે તરત જ તે બ્લાસ્ટ થઈ જાય છે. પરંતુ ક્લસ્ટર બોમ્બની ખાસિયત એવી છે મિત્રો કે એ તરત જ એમાંથી બધા જ બોમ્બ બ્લાસ્ટ નથી થઈ જતા. અમુક બોમ્બ જે છે કેટલાય દિવસ સુધી એમનામ પડ્યા રહે અને પછી કોઈ એને ટચ કરે તો એમનામ એ બ્લાસ્ટ થાય છે. એટલે અહીંયા એવું સમજવાનું છે ક્લસ્ટર બોમ્બ એટલે શું મિત્રો? તો કે બોમ્બનું એક પ્રકારનું ઝુમખું છે, એક પ્રકારનો ગુચ્છ છે. હવે આ બોમ્બનો ગુચ્છો જે છે, ઝુમખું જે છે, ક્લસ્ટર જે છે એ ક્લસ્ટરને એક કેનિસ્ટરની અંદર અથવા તો એક કન્ટેનરની અંદર ઘણા બધા નાના નાના બોમ્બને ભરી દેવામાં આવે છે અને એને કોઈ મિસાઇલના આગળના ભાગમાં લગાવી દેવામાં આવે છે. મિસાઇલ જ્યારે લોન્ચ થાય ત્યારે એ બોમ્બ પણ લોન્ચ થાય છે અને મિસાઇલ એની જગ્યાએ જઈને પડે એની પહેલાં હવામાં તે ઓલું જે કેનિસ્ટર હોય છે અથવા જો જે કન્ટેનર હોય છે એમાં એને જ ખુલ્લું કરી નાખવામાં આવે છે અને એમાંથી નાના નાના બોમ્બ જે છે એ મોટા વિસ્તારની અંદર, વિશાળ વિસ્તારની અંદર નાના નાના બોમ્બ પડે છે. કેટલાક બ્લાસ્ટ થાય છે અને કેટલાક રહેતા બ્લાસ્ટ થાય છે. આ રહેતા જે બ્લાસ્ટ થાય છે એના કારણે સૌથી વધુ નુકસાન થાય છે મિત્રો. જો બોમ્બની તો ખાસિયત એવી હોય છે કે જેવું પડે એટલે તરત જ તે બ્લાસ્ટ થઈ જાય, વાત ખતમ થઈ જાય. પરંતુ ક્લસ્ટર બોમ્બ રહેતા બ્લાસ્ટ થાય એટલે કે શાંતિ થઈ ગઈ હોય પછી પણ આ બોમ્બ જે છે એ બ્લાસ્ટ થતા હોય છે. એટલા માટે મિત્રો ક્લસ્ટર બોમ્બ ખૂબ જ ઘાતક છે આવું માનવામાં આવે છે. હવે મિત્રો આવા બોમ્બને રોકવા માટે વિશ્વની અંદર કોઈ સંધિ થયેલી છે કે નહીં? તો મિત્રો યાદ રાખજો એના માટે પણ CCM નામની એક સંધિ થયેલી છે. વિશ્વના 120 કરતાં વધુ દેશોએ આ આંતરરાષ્ટ્રીય સંધિ ઉપર સહી કરેલી છે કે કોઈ પણ દેશોએ યુદ્ધની અંદર અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં આવા ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમે અહીંયા ફોટોમાં પણ જોઈ શકો છો કે ક્લસ્ટર બોમ્બ જે છે એ કેવા દેખાય છે અને કઈ રીતના એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે ઘણા બધા દેશો એવા છે મિત્રો કે જેમણે આ ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ પ્રતિબંધિત કરતી જે વૈશ્વિક સંધિ છે એ સંધિ ઉપર એમણે સહી કરી નથી, હસ્તાક્ષર કર્યા નથી. એટલે કે એ લોકો એમ કહે છે કે ભાઈ આવી વૈશ્વિક સંધિ કે કરારો ભલે રહ્યા, અમે તો આ બોમ્બનો ઉપયોગ કરીશું. હવે આની અંદર કયા કયા દેશો આવે છે? તો કે જગત જમાદાર અમેરિકા પણ એની અંદર આવે છે, રશિયા પણ આવે છે, ઈરાન ને ઇઝરાયલ પણ આવે છે, ભારત પણ આવે છે, પાકિસ્તાન પણ આવે છે, ચાઇના પણ એની અંદર આવે છે. ભૂતકાળની અંદર વિશ્વ યુદ્ધમાં જર્મનીએ એક બટરફ્લાય બોમ્બનો ઉપયોગ કર્યો હતો, બીજા વિશ્વ યુદ્ધની વાત કરું છું, તો એમાંથી આવા કોઈ ક્લસ્ટર બોમ્બનો જન્મ થયો હોય એવી એક માન્યતા છે. એ સિવાય 1964 થી 1973 દરમિયાન અમેરિકાએ જ્યારે વિયેતનામ યુદ્ધ કર્યું હતું ત્યારે પણ એમણે આ ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હતો. એટલે મિત્રો સંધિ તો ઘણી બધી થઈ છે કે ક્લસ્ટર બોમ્બને આપણે અટકાવી શકીએ, પરંતુ વિશ્વના મોટા મોટા દેશો જે કહી શકાય એમણે જ આની ઉપર સહી કરેલી નથી. એટલે કે આ એક એના જેવી વાત છે. આ સંધિ કેવી છે? તો કે ભાઈ નખ વગરના વાઘ જેવી છે જેનો કોઈ કાંઈ ઉપયોગ છે
નહીં મિત્રો, ભારતે એની ઉપર સહી નથી કરી, કારણ કે ભારતના દુશ્મનો જે છે પાડોશીઓ, એમાં ચાઇના અને પાકિસ્તાનની બધા છે, તો એમણે સહી નથી કરી. હવે જો ભારત સહી કરી દે તો ભારત ઉપર જ્યારે ક્લસ્ટર બોમ્બનો મારો થાય તો ભારત પછી પોતાના બચાવ માટે કાંઈક તો કરી શકવું જોઈએ. એટલે ભારતે પણ એની ઉપર સહી કરી નથી મિત્રો. તો આ એક અગત્યના નાનકડા વિડીયોની અંદર આપણે ક્લસ્ટર બોમ્બ વિશેની માહિતી મેળવી. આભાર મિત્રો.